રામ રામ જય માતાજી બધાને હાંજેકના વાગી ગયા 4:30 તો એ જે તડકો કે એમ કંઈક બપોરે છે એવું છે આજ પવન બવન હાવ સમાધાન છે વાદળા જેવું કંઈ બહુ છે નહીં આમ જરાક બીક લાગે કે વરસાદ આવી છે પણ વાદળા નથી એટલે એવું કંઈ નથી કદાચ વરસાદ આવે એવું હોત ને તો મારે જો હું જાઉં હોતે દયણું ધરવા આપણે મોટરસાઇકલ તેર મૂકીને મોહનને કીધું જા મોહન કે પપ્પા તમે જાઓ ને કે લાવું તો મારે જવું છે દયણું વાર ધરાવવા ગોટા થઈ જાય તારે સમજાણું કારણ કે અત્યારે ઘડીક નિંદર કરી પછી નાહી આવ્યો ને હવે જાવ ધરાવવા ને જે કાંઈ હવે વેડી આવશે એમાં મોહનભાઈ ઉતારશે તમને શું નવું નવું બતાડી જોઈજો તમે બરોબર ધરાવવા ટ્યુનિંગ બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું અને આપણે જો મજામાં જ છે એટલે હવે વિયાયા જો સાયા વિયાયા આપણે ઉતા હોય અહીંયા ને આમાં જો અસલ મજાને લીંબોરિયું છે જો આ લીંબોરિયું પાકી રહી ને એ ખવાય મારા મમ્મી જો હોઈ ગયા આવીને અહીંયા આજ તો જો વાદળા થોડાક થયા હે હવે કેમ કરે વરસાદ આવે કે ન આવે જો અહીંયા કાળું થયું જરાક એ તો આ સૂરજ આવે છે ને એટલે બાકી જો વાદળા થઈ ગયા છે કેટલાય ટાંકા બાજુ આવેલા છે આજે મોટર ભર નાખ્યો આખો ટાંકો સલકાઈને ભર્યો હોય છે હવે લાઇટ વહી ગઈ પછી ચાલુ જ નથી કર્યો પછી કેટલો ભર્યો હોય હવે બતક નાતી હતી સમજો સમજો સમજા સમજાય સમજા હા ભાઈ કેવા બેઠા શાંતિ પગાડો ગાડી જવા દો ગાડી જવા દો લાકડા પડ્યા હે ને આઈ લઈ જાય ગાડી હાલો હું આવવા દઉં હાલો ભાઈ પડશો ને નેઠા જાઓ રેટકાને મજા આવતી છે કે સારું ભાગે બીજા ક્યાં બીજા બુડી ગયા ખું એ આમ રી હું નકરા ડેડકા છે સાફ કરીને ત્યારે નીકળે બધા લાકડા આવી જાય જો પડ્યા છે એટલે હું હે એમાં બેઠા નકરા ડેડકા આખો સલકાઈને ભરાઈ ગયો નાખો નાવાની મજા આવે આવો સવારે એટલો હે નો ભાઈ એક આ ભાઈ એક આ ભાઈ બેઠા હે એક ભાઈ અહીંયા બેઠા હે સમજો ઓલા ભાઈ જાય મજા આવે અહીંયા ટાંકે આવી ને લાકડા પડ્યા હોય માથે બેઠા હોય ડેડકા ગાડી જાય હે હવે ક્યાં પહોંચશે આ ગાડી જવા દો જાય ગાડી રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જઈશે હાંજના વાગી ગયા 5:30 ઠીક અને હવે ભેંસું ફેરવવાનું આ ભાગલો જો કેરું નો ડોયલ ને માથા મારતો પાઈ લીધું એટલે અને બે ને પાવાનું બાકી ને આને હવામાં પીધું નતું ને એને હેના ધૂસા ધોવા જતી ને ધોઈને આવીને તરત એને પાયા તે હેના શેડા લીલા હોય અને શેડા નીચેવા પડે સાંજે પાછા ધૂસા ઓઠવાના હોય હા એટલે હુકાશે નહીં આમ જો ઓલો ભાગો કેવો સામું જોવે એટલું પાણી હેઠે આવ્યો હોય ને નીતરી નીતરી ડેડકા આમ ભગાડ આમ ડેડકા ને ભગાડવા ગયા ઓલા હે પતરિયા નહીં આમ જો અહીંયા દેવાંશી અજય સડે જ નહીં હો અંદર અધર તો સડે જ નહીં દેવાંશ વીક લાગે હાલો ભેંસું પાઈ લે હા હો આજ હે જ નહીં કાલ થોડોક વરી હતો આજ તો હાવ ને 5 સાડા 5 થયા તો જીમ થઈ જાય કે હજી હરી છે પણ આમ જવું જ નથી
પોહર એ પડખે રાખવું દેતો હલો પડખે રાખવું પડે હો ગરમી છે ને ભેંસની આમ જતો આ માથામાં બે બાજુ ચોટાડીને આવી ગદડો ભેંસું ન પડશે ઓરે કઈ પછી નો બિચારી ગરમી થાય પણ એ બોલે થોડી કે મને નવરાવો મને શેમ્પુ નાખો અને પછી હું કીધું લાય પાણી નાખી થોડું. કેવડી મોટી ગોપી થઈ ગઈ ગોપી થઈ જાય બહુ જબરી હો આપણે પાણી પી લે ઠેક પી લ્યો પોહર હું ગામમાંથી આવી ગયો છું ફાઇનલી દાણું લેવા ન રહ્યો ત્યારે એવું નતું વાર લાગે એવું કીધું હવે પછી સાંજે દૂધ પર આવીને ત્યારે લઈ જઈશું અને આજ આ રીતે ને એટલે કીધું આજે નેણ ખડકી નાખી વળી પાછા આમ વાદળા થશે તો તાત્કાલિક રાતે ખડાકવા આવી પડે જો પવન છેડો આ રે મીઠું આટલું નાખી દેવું એકાદ થેલી થોડ હાલ મોહન નાખી દો એ ભાગ પછી ખાઈજો પણ ભાગ પછી ખાઈજો આપણે આટલી ખડકીને પછી મેલ દો એ મેલ દો ત્યાં અલગ કાંઈ નહીં પછી નિરાતે ભાગ ખાવો હાલો હા ઠેલી તોડાયેલું ઉપર સાથે દો હાલો એ આમ નાખી દેવાય ગંજીમાં એટલે ઉંદરડા ન ખાય એનું એવું કહે છે કે આમ મીઠું ભેરું નાખીને કાલી નાખ્યું હતું આજે આટલી ખડકવી ને નાખી દેજા ફરતી બાજુ પડી જાય રંબે કાંઈ અહીંયા નો રંભાઈ આખો છે એમાં ભાઈ જો અહીંયા રાફડો હે પડખે અહીંયા નો રંભાઈ ઓલા રાફડામાં દાદા નીકળ્યા ને જોઈ લે શું હે ઈ વારે ઢીલા તે ટીંગામાં હાલ તો કોતરી તળા વેડી હાલ હાલો હું હે ને મેળી ઉપર વયો જાઉં મેળી ઉપર ને ગંજી ના ના ખા ને ખા ને એક બુકડો માર તો એક બુકડો જ માર એટલું ખાઈ જા તો બીજું દઉં તો બીજું દઈએ તો કાંઈ ખાચું ખાય હે ખોટી ખારું ખાટું નું ખાટું હોય હવે જો આ પૂરા દેવાનું ચાલુ થઈ ગયું ને ખડકવાનું હમણાં ખર્ચી નાખી જો ખર્ચી નાખી બહુ સારું નથી આવડતું એવું છે આવે ખરું અને બાકી ટ્રાયપોડ આપણું બોલા બોલા ટ્રાયપોડ જેવી છે બોલે નહીં ને એટલે એમ કે ટ્રાયપોડ બોલે તો માણા કહેવાય કેમેરામેન જામ દેવાંશી આવી એ દલી આવ દિલ્હી આવ દિલ્હી આવો દિલ્હી આવું દિલ્હી ઉપર હે આવું છે તારે હે તો આ કર દઉં પૂરા ઘડ ઘા કર દો હાલો તો હું લેવા આવી હે હાલો વાગે જાંબુડા ખાવા હા ઈ જાંબુડો હે પણ અહીંયા થોડા જાંબુડા હે પૂરા હારવાનું ચાલુ હે પડી જજે ગોતું ખાઈ જાય તો મિત્રો ફાઇનલી આપણે ભેં દોવાઈ ગઈ છે ખાઈ એટલે દૂધ કાઢ્યું ખૈરલું દેડું એવું હું હિમાં એમ કાંઈક હતું ઈમાં તર ફરીજમાં હોય ને દૂધ પીડું હોય ને તર થઈ ગયું કે આ બહેણીમાં છે જો 10 લીટરની બહેણી અડધી ભરાઈ છે ટોયલીમાં ખાવાનું સાસની ને ભરવાનું ફીણ દાદા
બોલો કેના ઉપર બેઠ્યું તમે? દામસ્યા માથે.